નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અચૂકથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે શરૂઆત કરીએ। વાર્ષિક પરીક્ષા બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ ધોરણ 11 વિષય તત્વજ્ઞાન। નીચેનામાંથી કયું દર્શન અનુમાન પ્રમાણને સ્વીકારતું નથી? તો ચાવાર્ક। ગાંધીજી રાષ્ટ્રીય પિતા છે, આ કેવા પ્રકારનું વિધાન છે? તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે હા। સમાન પદ ધરાવતા હ અને ન વચ્ચે કેવા પ્રકારનો વિરોધ થાય છે? ઉપવિરોધ થાય છે। દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો એક જ હોય છે વિદ્યાર્થી મિત્રો। બધું આઈએમપી, આપણો એક પણ પ્રશ્ન નથી મિત્રો કે ના આવે, બધું આઈએમપી છે। આપણું આમાંથી 65% આઈએમપી આવેલું છે। કેટલું વિદ્યાર્થી મિત્રો? 65% આઈએમપી આવેલું છે। જો તમે આ ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પહેલાં જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો વિદ્યાર્થી મિત્રો। ચલો હવે શરૂઆત કરીએ આપણે ફરી કે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા હંમેશા એક જ હોય છે। નીચેનામાંથી કયું જોડકું આશ્રિત વિરોધ વિધાનનું નથી? તો એની અંદર હા અને ના મિત્રો આપણો જે આગળનું આઈએમપી પ્રશ્નપત્ર મૂક્યું છે એમાં જોઈ લેવાનું 100%। કીડીને કણ અને હાથીને મન કેવા પ્રકારનું સંયુક્ત વિધાન છે? સામૂહિક। વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, આપણું આઈએમપી મૂકેલું છે એકવાર। વિકલ્પન સંયુક્ત વિધાનમાં કયા પ્રતીકનો ઉપયોગ થાય છે? તો એની અંદર વિકલ્પન આ નિશાન આવશે। પી વિકલ્પન નિશ્ચિત પીના સત્યતા કોષ્ટકમાં કેટલા અધ્યસ્તંભો આવે? એક જ આવે, કારણ કે મિત્રો પી એક જ છે એટલા માટે એક જ આવશે। હવે આગળ વાત કરીએ કે એક વિચાર પરથી તેથી તેની સાથે જોડાયેલા બીજા વિચાર પર જવાની માનસિક ક્રિયા એટલે એ પ્રકારનું અનુમાન આવશે। શું આવશે? અનુમાન આવશે। માઇનર ઉપર નિરુપાધિક વિધાનની રજૂઆતનો સાચો ક્રમ? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ઈયતતા, ઉદ્દેશપદ, વિધેયપદ અને સંયોજક આવશે। આઈએમપી આપણું સમગ્ર જગતનું ઉત્પાદન કાર્ય, પ્રકૃતિ મિત્રો આપણું બેઠે બેઠું પેપર પ્રશ્નપત્ર આવેલું છે। પછી જીવાત્માનું સૂક્ષ્મ શરીર કુલ કેટલા તત્વોનું બનેલું છે? તો જીવાત્માનું કુલ શરીર 19 તત્વોનું બનેલું છે। કેટલા તત્વોનું? 19। ઈશ્વર કોને પોતાના સંદેશાવાહક તરીકે મોકલીને ધર્મના સંસ્થાપનનું કાર્ય કરે છે? તો મુક્તાત્મા। ધર્મ સવારે ઉઠી ને તેના માતા પિતાને વંદન કરે છે, આ કયા પ્રકારનું કર્મ છે? તો એ ધર્મ સવારે ઉઠીને માતા પિતાને વંદન કરે છે। ધર્મ સવારે ઉઠીને, તો મિત્રો આની અંદર માનસિક નહીં આવે, ખોટું છે, કાયિક આવશે। કયું આવશે? કાયિક આવશે, કારણ કે માતા પિતાને વંદન કરે છે, આ આપણો જવાબ નહીં આવે, આ આવશે। કયો વિષય માનવને સત્યમય જીવન જીવતા શીખવે છે? તો એ તત્વજ્ઞાન આવશે। જગતના પ્રત્યેક જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ હોય છે। મિત્રો પૂજા હોશિયાર વિદ્યાર્થી છે, કારણ કે પૂજા એસએસસી બોર્ડમાં પ્રથમ નંબર પાસ થઈ છે। દલીલમાં ફલિત વિધાનની વિધાન ઓળખાવો? તો ફલિત વિધાન આ આવશે ને આધાર વિધાન આ આવશે। હવે મિત્રો કેવા પ્રકારના વિધાનોમાં બંને પદો અવ્યાપ્ત હોય છે? તો એક દેશી વિધિવાચક વિધાન આવશે। અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર શા માટે કહેવામાં આવે છે? ભાષાનો સમાવેશ કરવામાં આવે છે અને બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે। બહોળા પ્રમાણમાં પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે। એ, બી અને દી શરતી સીના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ આવે છે? 1, 2 અને 3। એટલે વિદ્યાર્થી મિત્રો હરોળની વાત કરી છે, ખ્યાલ આવ્યો? હરોળ 1 હોય તો 2, 2 હોય તો 4 અને 3 હોય તો કેટલી આવશે? 8 આવશે। કેટલી આવશે? 8 આવશે। તો 8 આવશે વિદ્યાર્થી મિત્રો। આ આપણે અહીંયા 4 નહીં આવે, 4 નહીં આવે, કેટલી આવશે? 8 આવશે। કેટલી આવશે? 8 આવશે। થોડું નોંધ કરજો, આ જે વિદ્યાર્થીનું પ્રશ્નપત્ર છે એને થોડીક ભૂલ કરી છે। અણુ સ્વયં ગતિશીલ છે, તેની ગતિ પૂર્વ નિશ્ચિત છે। આ પ્રશ્ન વિજ્ઞાનનો છે કે તત્વજ્ઞાનનો તે તમારે જણાવવાનો છે। તો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનનો આવશે। કોણ આવશે? વિજ્ઞાન આવશે। ચાર્વક દર્શન કેટલા પરમાણુને સ્વીકારે છે? તો એ કુલ 2 પરમાણુનો સ્વીકાર કરે છે। પ્રકાશ અને જ્ઞાનનો ઉદય થાય ત્યારે કયા ગુણની વૃદ્ધિ થાય છે? કોમેન્ટ બોક્સમાં વિદ્યાર્થી મિત્રો જણાવજો। જીવાત્માનું મૂળ સ્વરૂપ કેવું છે? શુદ્ધ અને મુક્ત, સચિત અને આનંદ આપનારું છે। અને વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું વિભાગ સી બરાબર સંપૂર્ણ સોલ્યુશન, જે આપણે હેતુલક્ષી કરી નાખ્યું છે।
અને એની અંદર જે કોઈ પણ ઊભી નથી. આગળ વાત કરી છે એક દિવસીય નિષેધવાચક અવ્યાપ્તા આવશે 27માં. તો વિદ્યાર્થી મિત્રો 5 મહાભૂતોના નામ જણાવે છે. માસિક કર્મ કોને કહેવાય છે? જીવાત્માના શરીરના પ્રકાર કેટલા છે? કયા કયા તમારે લખવાના છે? વિભાગ ડીની અંદર પર જે આપણા પ્રશ્નો આઈએમપી આપ્યા હતા એ જ એમાંથી જ પૂછવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરીવાર નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.